નવા વર્ષના બીજા દિવસે સિંગતેલના ભાવમાં ભડકો થયો છે। આજે સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાના ભાવ 2660 થી 2680 સુધી નોંધાયા છે। મગફળીની આવકમાં પણ ઘટાડો થતાં જ તેલના ભાવ ઊંચકાયા છે। સિંગતેલના ભાવમાં 20નો વધારો થયો છે। આમ તો દિવાળી પછી સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો આવતો હોય છે, કેમ કે દિવાળી દરમિયાન ખેડૂતો છે તે જે મગફળી હોય છે તેને ઉપાડતા હોય છે અને પછી એ મગફળી બજારમાં આવતી હોય છે, એટલા માટે સિંગતેલની અંદર ભાવમાં ઘટાડો આવતો હોય છે। પરંતુ આ વર્ષે જે કમોસમી વરસાદ થયો અને મગફળીના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું, તેના કારણે જે સિંગતેલ છે તેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। દિવાળી પછી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે આપણે વાત કરીશું જે તેલના વેપારી છે તેમની સાથે। દિવાળીથી અત્યાર સુધીમાં કેટલો તેલની અંદર ભાવ વધારો થયો છે? ખાદ્ય તેલમાં સિંગતેલની જો આપણે વાત કરીએ તો દિવાળી પછી અત્યારે બ્રાન્ડ પ્રમાણે 250 થી 300 રૂપિયા જેવો સિંગતેલનો ભાવ વધારો થયો છે। એની સામે બીજા બધા સાઇડ તેલની અંદર 50 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે। જે મુખ્ય કારણ શું હોય છે કે તમારા મતે જે હાલ અત્યારે દિવાળી પછી દર વર્ષે તો ભાવ ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે વધારો થઈ રહ્યો છે? આ વર્ષે દિવાળીએ સિંગતેલના ભાવ છેલ્લા 5 વર્ષના સૌથી નીચામાં નીચા ભાવ જોવા મળી રહ્યા હતા। દર વર્ષે દિવાળીએ સિંગતેલના ભાવ 2650 રૂપિયાની આસપાસ 15 કિલો બ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ હોય છે, જે આ વર્ષે દિવાળીએ 2400 રૂપિયા જેવા નીચા ભાવની અંદર સિંગતેલ મળી રહ્યું હતું। એવા કારણોસર પણ સિંગતેલની અંદર ભાવ વધારો આવેલો છે। આ ઉપરાંત મગફળી આ વર્ષે પલળેલી હોવાને કારણે ખૂબ જ ડેમેજ થયેલી છે, એટલે સારી ક્વોલિટીની મગફળીની આવક ખૂબ જ ઓછી છે, એને કારણે પણ ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। સિંગતેલના ભાવ વધારા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે। અત્યારે સિંગદાણાની પણ એક્સપોર્ટમાં ખૂબ સારી ડિમાન્ડ છે। અત્યારે ગવર્મેન્ટની પણ આક્રમક ખરીદી છે। આ ઉપરાંત સિંગતેલની સિઝન ચાલી રહી હોય, અત્યારે 12માસી ઘરાકી સિંગતેલની અંદર ચાલુ થઈ ગઈ હોય, એને કારણે પણ સિંગતેલમાં સારી ક્વોલિટીમાં ડિમાન્ડ ખૂબ સારી હોવાને કારણે સારી મગફળીની ખૂબ જ અછત જોવા મળી રહી છે। એને કારણે સારી મગફળીના ભાવ ખૂબ ઊંચા હોવાને કારણે સારી ક્વોલિટીના સિંગતેલના ભાવ અત્યારે ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે।